અને હવે સમાચારો પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર। વલસાડ સિવિલ હોસ્પિટલમાં કરુણ બનાવ બન્યો। હોસ્પિટલમાં દવા લેવા આવેલી બે બહેનના મોત થયા છે। બહેનના મૃત્યુનો આઘાત લાગતા બીજી બહેનનું પણ મોત થયું। મહિલા સિવિલની લોબીમાં જ ઢળી પડ્યા। બંને બહેનો દવા લેવા સિવિલમાં આવી હતી। બંને બહેનોના મોત સીસીટીવીમાં કેદ થયા છે। જાવેદ વધુ વિગતો સાથે જોડાયેલા છે। જાવેદ, એક દર્દનાક ઘટના સામે આવી રહી છે વલસાડ સિવિલથી, શું માહિતી? જી, આ રામીબેન ઉક્કડભાઈ અને ગજરીબેન ઉક્કડભાઈ બંને બેન વલસાડના બરડિયાવાડના છે અને તેઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। વ્હીલચેર પર આવેલી બહેનની તબિયત ખરાબ હોવાને કારણે અન્ય બીજી બહેન એમને મળવા આવી હતી। ત્યાં એની તબિયત ખરાબ થવાને કારણે તે ઢળી પડી હતી અને ઢળી પડ્યા બાદ તેનું મોત થયું તો તેનો આઘાત લાગતા બીજી જે એમની બહેન છે એમને પણ મૃત્યુ થયું હતું અને આ સમગ્ર ઘટના છે સિવિલ હોસ્પિટલના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। આ આઘાતજનક ઘટના બનતા જે છે એ ઓળું ભેગું થયું હતું અને સાથે સાથે સિવિલ પ્રશાસને તાત્કાલિક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને પણ જાણ કરી હતી। જો કે પોલીસ આવતાની સાથે જે પરિવાર છે તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને જે ઘટના છે એ આઘાતજનક ઘટનાને લઈને તેઓએ આ બાબતે કોઈ પણ કાર્યવાહી ન થાય અને આ કુદરતી ઘટના માનીને તેઓએ આખે પોતાની જે બંને બહેનો છે એટલે કે પરિવાર ત્યાંથી પોતાના ઘરે રવાના થયો હતો। જી, ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।